દક્ષ મહારાજને ભોલે બાબાએ કીધું કે જાઓ તમે તમારી દીકરી સતીને કહો કે શિવજી તમારો સ્વીકાર કરે છે. એ સ્વીકાર કરવાનો શબ્દ સાંભળી દક્ષ મહારાજ ત્યાંથી વિદાય માંગ્યો. આવ્યા હરિદ્વાર. દીકરી કઠોળા ઉપર ઊભી છો, બાપની રાહ જોઈને મારા શિવે મારો સ્વીકાર કર્યો કે નહીં. પણ બાપના ખાલી સ્વરૂપમાં મુખારવિંદ ઉપર દીકરી જોવે ત્યાં દીકરીને ખબર પડી જાય કે મારા બાપના હૃદયમાં આનંદ છે. આજે મારો સ્વીકાર શિવજીએ કર્યો છે. પોતાના મહેલમાં જઈ અને પિતાજીને એટલું પૂછે છે કે પિતાજી મારો સ્વીકાર કર્યો. ખાલી દક્ષ મોઢું હલાવી હા પાડે ત્યારે એમ કે છે કે આજે માં સતી થઈ થઈ કરી નાચવા લાગી છે. આ શિવ અને શક્તિનું એક સ્વરૂપ છે. શિવજી મહારાજ આજે સ્વયં પાછા દક્ષ નગરી હરિદ્વારમાં પધાર્યા છે. હરિદ્વાર અને હરદ્વાર. હર એટલે મહાદેવ અને હરિ એટલે વિષ્ણુ. બેનો એક જ દ્વાર છે. હરદ્વાર બોલો તો હાલે, હરિદ્વાર બોલો તો હાલે. બેના દરવાજા અહીંયા જ છે. અને ત્યાં આગળ આજે આવી અને મહાદેવજી ઉભા છે. સતી 6 મહિને ખાલી પુષ્પની માળા પહેરાવા આવ્યા. 6 મહિને વિચારો. મહાદેવજી એક પગે ઉભા છે સતીની રાહ જોઈને. અત્યારે 1 કલાક મોડી આવે તો બ્યુટી પાર્લર માંથી લીલા તોરણેથી પાછો વ્યુ જાય કે માં નથી પડ્યું. 6 મહિના રાહ જોવે. મારા મહાદેવજીએ 6 મહિના રાહ જોઈ છે. સતીએ આજે શિવજીના કંઠમાં જે વર્ણમાળા પહેરાવે ત્યારે એમ કે છે કે આખું ત્રૈલોક્ય ગાજવા લાગ્યું હતું. દક્ષ મહારાજ આખી નગરી શણગારી જો હોનાની. સુંદર મજાના માંડવા રોઈપા છે. ભગવાને કંકોત્રી નથી છપાવી. કોઈને નિમંત્રિત ન કર્યા. ભગવાનની જાનમાં કોણ હતું? તો કે ભૂત પ્રેત પિશાચ યક્ષ રાક્ષસ ને ગંધર્વો. એ ભૂતડાઓ નાચે અને ભૂતડા વાજિંત્ર વગાડે અને મહાદેવજીનો જય જયકાર કરે. આ ભગવાન મહાદેવજીની જાનમાં ભૂતડાઓ સિવાય કોઈ નહોતા. ગાવામાં ભૂતડા, વગાડવામાં ભૂતડા અને નાચવામાં ભૂતડા. મહાદેવની જાનમાં બીજું કોઈ નહીં. પણ મહાદેવજી પોતે સ્વયં શણગાર કઈ કર્યો જ નથી. અંગ ઉપર ભસ્મ, કંઠમાં સર્પ, મૃંડમાલા અને મોટરની અંદર નંદીશ્વર. વરરાજા તૈયાર ન થાય પણ મોટરને સારી હણગાડે. એટલે મહાદેવજી તૈયાર નહોતા થયા પણ નંદીશ્વરને શણગાર્યો હતો. અને મહાદેવજીનો વરઘોડો તો ભાઈ અદ્ભુત છે. એક ભૂતળો ગાતો હોય ને વગાડતો હોય. બોલો, એક ભૂતળો પેડ વગાડે, એક ઢોલકા વગાડે. મહાદેવ હર મહાદેવ હર. પણ બધાની તાલી જોશે ત્યારે ભોળો નાથ આવે. હા તાલી. જય શંકર. અને ઈ ભોળોનાથ જ્યારે રૂપારેલિયા પરિવારના આંગણે આવે છે ત્યારે બધાને વિનંતી પોતપોતાના જગ્યા ઉપર પોતપોતાના સ્થાન ઉપર બધા ઊભા થશો. જય રામનાથ. જય રામનાથ. મહાદેવ શંભો શંકર બમ 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 ભોલેનાથ
શિવજીનો વરઘોડો હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો એ હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો એ શિવજીનો વરઘોડો ભોળેનાથનો વરઘોડો એ શિવજીનો વરઘોડો ભોલેનાથનો વરઘોડો હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો હાલો હાલો જોવા જઈએ રે જય શિવજીનો શંકર બધાને વિનંતી કે ભગવાન ભોળેનાથ જ્યારે આવે છે ત્યારે બધાને વિનંતી બધા વ્યાસપીઠની બધા સામે ઊભા રહી જાવ અને આપણે બધા ભગવાન ભોળાનાથની હારે શિવજીના વરઘોડાની અંદર જોડાય અને બધાએ નાચવાનું છે કૂદવાનું છે કારણ કે એ ભોળોનાથ જ્યારે કૈલાસ લોકની અંદર આવ્યો છે ત્યારે હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો 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 એ શિવજીનો વરઘોડો ભોળાનાથનો વરઘોડો શિવજીનો વરઘોડો ભોળાનાથનો વરઘોડો હાલો 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 જોવા જઈએ રે શિવજીનો વરઘોડો હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો વૈકુંઠમાંથી વિષ્ણુ આવ્યા વૈકુંઠમાંથી વિષ્ણુ આવ્યા બ્રહ્મા લોકપતિ અરે બ્રહ્મા લોકપતિ હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો 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 એ શિવજીનો વરઘોડો ભોલેનાથનો વરઘોડો શિવજીનો વરઘોડો ભોળાનાથનો વરઘોડો એ શિવજીનો વરઘોડો રામનાથનો વરઘોડો એ શિવજીનો વરઘોડો રામનાથનો વરઘોડો એ હાલો 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 જોવા જઈએ રે મહાકાલનો વરઘોડો હાલો જય હાલો મહાકાલ જઈએ રે મહાકાલનો વરઘોડો જય સોમનાથ હર 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 મહાદેવ લક્ષ્મી ને બ્રહ્માણી આવ્યા છે ઇન્દ્રાણી લક્ષ્મી ને બ્રહ્માણી આવ્યા છે હે વિદુરજી નારદજી આવ્યા કર્મા વીણા ધારી વિદુરજી નારદજી આવ્યા કર્મા વીણા ધારી સો દેવોના નારી આવ્યા સો દેવોના નારી આવ્યા ઘૂંઘટ તાણી એ આવ્યા ઘૂંઘટ તાણી હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો હાલો જોવા જઈએ રે રામનાથનો વરઘોડો હાલો હાલો જોવા જઈએ રે રામનાથનો વરઘોડો જય રામનાથ ગંગા બેઠા નાગ ફેણ પ્રસારી મસ્તક ઉપર ગંગા બેઠા નાગ ફેણ પ્રસારી એ મસ્તક
બેટા નાગે ભેણ પ્રસારી ઉપર ગંગા બેટા નાગે ભેણ હારી લલાટમાં તો ચાંદલીઓ ચમકે લલાટમાં તો ચાંદલીઓ ચમકે રૂપકણી બલિહારી અરે રૂપકણી બલિહારી એ રૂપકણી બલિહારી હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો હાલો હાલો રે શિવજીનો વરઘોડો હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો હે શિવજીનો વરઘોડો મહાકાલનો વરઘોડો શિવજીનો વરઘોડો મહાકાળનો વરઘોડો શિવજીનો વરઘોડો નાગનાથનો વરઘોડો શિવજીનો વરઘોડો મહાકાળનો વરઘોડો હાલો 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 જોવા જઈએ રે શિવજીનો વરઘોડો 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 જય સોમનાથ જય 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 મહાકાળ मुल्क लगावे भाग चढ़ो ये भागी मरक मरक मुख लगावे भाग चढ़ो ये भोगी मरक मरक मुख लगावे भाग चढ़ो ये भोगी मरक मरक मुख लगावे भाग चढ़ो ये भोगी आंखों गाम चकटोड़े चढ़ियू हे कैलाश की पधारिया भोले भोले ना આખું ગામ ચકડોળે ચડ્યું આખું ગામ ચકડોળે ચડ્યું આખું ગામ ચકડોળે ચડ્યું આખું ગામ ચકડોળે ચડ્યું હાલો હે ઈ તો વરરાજાને જોવા હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો હે શિવજીનો વરઘોડો ભોળાનાથનો વરઘોડો શિવજીનો વરઘોડો ભોળાનાથનો વરઘોડો હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો નાના નાના છોકરડાને સંતાડે છે કોઈ નાના નાના છોકરડાને સંતાડે સંપૂર્ણ નાના નાના છોકરડાને સંતાડે છે કોઈ નાના નાના છોકરાને સંતાડે સંપૂર્ણ એક મળીને વાતો કરતા એક મળીને વાતો કરતા અલગાજા અલગારે મારા ભોળાનાથ અલગારે મારા વરરાજા અલગારે હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો એ પોખડો લઈને પોખવા હાલી હિમાચલની નારી પોખડો લઈને પોખવા હાલી હિમાચલની નારી એ પોખડો લઈને પોખવા હાલી હિમાચલની નારી પોખડો લઈને પોખવા ગાલી હિમાચલની નારી હે વરરાજાને જોતા સાથે વરરાજાને જોતા સાથે ધડક હૈયા એ ધડક હૈયામાં લાગે એને ધડક હૈયામાં લાગે હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો 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 હે નારદજીએ જય સમજાવી પૂર્વજન્મની પ્રીતિ નારદજીએ જય સમજાવી પૂર્વજન્મની પ્રીતિ હે નારદજીએ જય સમજાવી પૂર્વજન્મની પ્રીતિ નારદજીએ જય સમજાવી પૂર્વજન્મની પ્રીતિ હે મેના રાણીએ વરરાજાને મેના
એ તો વરરાજાને પોખ્યા ભાગી ગઈ અરે પોખ્યા ભાગી ગઈ અરે પોખ્યા ભાગી ગઈ હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો હાલો હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો છે શક્તિ કેરો जड़ा बरगद वह दिन रात नाग डमरूना डमडमा छे शक्ति के नो साथ जड़ा बरगद वह दिन रात नाग डमरूना डमडमा सखना नाद करे छे शिव ने बजो देव दिन रात थोड़ा ने बजो देव दिन रात शिव ने बजो देव दिन रात हे भोड़ा ने तुम्हें बजो देव दिन रात शिव ने बजो देव दिन रात दादा ने तुम्हें बजो देव दिन रात शिव ने भजी लो भजी लो भजी लो भजी लो अबे जय राम कार्तिक गणेश शिवनामा शिव ना जा कार्तिक गणेश शिव ना मारो मैया धागिनी नाथ सानंद में शिव ना जागते हो पण करे छे गजबा शिव ने बरो देव दिन रात भोला ने बरो देव दिन रात शिव ने बरो देव दिन रात भोला ने बरो देव दिन रात हे दादा ने तमे बजो देव दिन रात शिव ने बजो देव दिन रात भोला ने बजो देव दिन रात शिव ने बजो देव दिन रात मेरा भोला गोरी भाग रगड़ के बोली तेरे साथ भूतों की टोली भोलेनाथ रे हो शंकर नाथ रे हो भोलेनाथ रे हो शंकर नाथ रे અને બધાના બે હાથ ઊંચા બધાના બે હાથ ઊંચા અને બે હાથ ઊંચા કરીને બે હાથની તાલીથી ભગવાન ભોળાનાથને રીઝવે પણ મારી હારે બધાએ ગાવાનું છે ओम नमः शिवाय 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 ये हर सब भोला तुम्हारी धुन लागी ये हर सब भोला तुम्हारी धुन लागी ये तारी धुन लागी भोला तारी धुन लागी भोला तारी धुन लागी तुम्हारी धुन लागी भोला तारी धुन लागी तारी धुन लागी भोला तारी धुन लागी ये पार्वती ना प्यारा तुम्हारी धुन लागी लागी ये पार्वती ना प्यारा तुम्हारी धुन लागी ये नाग डमरू वाला तुम्हारी धुन लागी ये भागवाली 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 ये मारा भोड़ा महादेव हो शीलानी काजे में तो भागवाली छे मारा भाग के रामाजिया ने ये भोला भाग के रामाजिया ने ये पीछे मैया पार्वती जी पीछे मैया पार्वती जी जमे बोड़ो नाथ मारा बोड़ा महादेव वो शीलानी काजे में तो भागवाली छे जय राम राम हर 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 महादेव
ડમરુ ને બીજે હાથે ડાળ, એક હાથે બીજે હાથે ડાળ, એક હાથે ડમરુ ને બીજે હાથે ડાળ, બીજે હાથે ડાળ, એ ત્રીજે હાથે ત્રિશુલ ધર્યું, ત્રીજે હાથે ત્રિશુલ ધર્યું, ચોથે હાથે નાગ 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 મારા ભોળા મહાદેવ, ઓસીલાની કાજે મેં તો ભાગવારી છે મારા ઓશિલાની કાજે મેં તો ભાગવારી છે, એ મારા રામનાથ મહાદેવ, ઓસીલાની કાજે મેં તો ભાગવારી છે એ મારા ભોળા મહાદેવ, ઓશિલાની કાજે મેં તો ભાગવારી છે. હર શૈલ શોક સમ વિશાલ જટા ચૂત ચંદ્રભાન, અંકી તારા કપાલ વિમલ નીલ રાજે, વિમલ નીલ રાજે, લોચન પ્રેણાલ લાલ ચંદન શ્રી ગૌરી બાલ, ફૂલ સિંદૂર ગુલાલ ભૃગુટી વાલ રાજે, હર મુંડન કી કંઠમાં વિસદ હૃદય કુસાલ, સ્ફટિક જાલ રુદ્રબાલ, હર દયાલ રાજે, હર ડમ 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 હર ડમ 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 ડમરુ બાજ નાદ વેદ હર સુદાજ શંકર મહારાજ યાદ, તાંડવ નાચે રે બોલો ભોલે મહારાજ યાદ, તાંડવ નાચે. દાદીલાલ દાદીલાલ ધૃત 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 દિલાલ, દાદીલાલ દાદીલાલ ધૃત ધૃત દિલાલ બાજ, મૃદંગ શૂર વિષ્ણુ કમર બાજે, વિષ્ણુ કમલ રાજે, બમ 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 ડમરુ બાજ નાદ વેદ સ્વર સુજાન, શંકર મહારાજ યાદ, તાંડવ નાચે, ભોલે મહારાજ યાદ, તાંડવ નાચે. શંકર મહારાજ યાદ, તાંડવ નાચે. જય રામનાથ, જય રામનાથ. જય રામનાથ. हाथ कमंडल बगल में झोला, माता जाओ में बम बम बोला, हाथ कमंडल बगल में झोला, माता जाओ में बम बम बोला, हे त्रिनेश्वर हे त्रिपुरारी, हे त्रिनेश्वर हे त्रिपुरारी, आया नगर में भोला. जय रामनाथ जय रामनाथ जय रामनाथ, જય રામનાથ, જય રામનાથ, જય રામનાથ. हो जय रामनाथ जय रामनाथ जय रामनाथ, જય રામનાથ, જય રામનાથ, જય भयंकर भूतनाथ अनंकर देन कदे पड़ के तड़ी अंबर बाधाय बंगर गाद दिगंगर माहगदे, भयंकर भूतनाथ अनंकर देन कदे पड़ के तड़ी अंबर बाधाय बंगर गाद दिगंगर माहगदे, डमरो डंगर डंगर निम 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 डमरो डंगर बाज डंगर शंकर दे कैलाश रे परमेश्वर मोत्तरी पशुमान काम बजान नाच करे, रामनाथ महादेव जय रामनाथ महादेव, रामनाथ महादेव, जय रामनाथ महादेव, जय रामनाथ महादेव, जय रामनाथ महादेव,
બોલીએ गिरिराज धरण की बाल कृष्णलाल की। खाली बधाए जे ज बोलवानी छो। અહીં તો 6:30 નથી થયા, જમવાને તો વાર છે ને। આજ તો 9-10 વાગી જાય કે નક્કી ન હોય। જે નહીં બોલો તો 12 વાગે હો ભાઈ। બપોર બધા જમીને આવ્યા છે ને ઘરેથી, કે બધા પ્રસાદ અહીંયા જ લેવાનો છે એવું છે? તો જે બોલજો એમ નખર હું ના પાડી દઈશ। બોલો गिरिराज बाल कृष्ण सतगुरु वल्लभा श्याम सुंदर रामनाथ नमः। હજી આમાં 50% જે બોલે છો, મને તો પૂરેપૂરી જે સંભળાય ને ત્યારે જ હું અહીંથી કથાને વિરામ આપીશ। મારે કઈ ઘર જવું નથી, અહીં યોગેશભાઈ ઘરે જ જમવાનું બધું। તમે જે બોલજો બધાય જોરથી, નકર 12-1 કાંઈ વકીલ નક્કી જ નથી તું। ઓલા બેન ને પાછા મોકલી દો, અહીંયા આવવાનું જ નહીં। જેને પાણી પીવું હોય છે ને એ અહીંયા આવશે, અહીંયા અંદર કાંઈ નહીં કોઈ નહીં હો। બધા અહીંયા ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન છે, અહીંયા અંદર કોઈ પ્રવેશ જ નહીં કરવાનો કાંઈ। અહીંયા આગળ ભગવાન 14 બ્રહ્માંડનો નાથ ભગવાન શિવજી મહારાજ નો સુંદર મજાનું માં જગત જનની માં જગદંબા સતીની સાથે આજે મારા ભોલેનાથના લગ્ન છે। અનેરો આનંદ અમે ગોંધિયા પરિવારમાં પણ કરેલો। એવા રામ લક્ષ્મણની જોડી અમારા રવિભાઈ, અમારી બેન 2 દીકરીઓ આવી છે ભેગી, રવિભાઈના ધર્મપત્ની પાર્થભાઈ। તો વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારે। બે દીકરીને ભેગી લેતા આવજો મારી। મેં જોઈતી તો ખરા આવી હતી એવું છે ઠીક। મારા રૂપારેલિયા પરિવાર તરફથી હું 2 ભાઈઓનું, મારી દીકરીઓનું સ્વાગત સન્માન કરું છું। તાલીઓના ગડગડાટથી આપણે પાછો આશીર્વાદ દઈ દઈ કે પાછી 1 સપ્તાહ બેહાડી દે। આજ જગ્યા, આજ પાર્ટી પ્લોટ જ્યાં અમે રવિભાઈ ગોંધિયા પરિવાર દ્વારા આજ સ્ટેજ ઉપર કથા કરેલી અને ખરેખર એક અનેરો આનંદ મેળવ્યો હતો। કારણ એવું હતું કે બરોબર ઉતાસણીને દિવસે જ મારી પૂર્ણાવતી અને ધૂળેટીના રંગથી અમને બધાને રેંગાતા, બધાએ ગુણીઓ માટે ઠલવી દીધી હતી। હજી એ કલર નથી ગયો એમ। ઘણા મને કે આસ્તિકભાઈ 62 વર્ષે ધોળા આવે ને, મેં કીધું પણ આ લોકો રંગી નાખ્યા ને એટલે ધોળા નથી આવતા। તો ખૂબ ખૂબ આભાર। જીવનની અંદર આ એક જાતનો લાવો છે, એક આનંદ છે। અને મને આ ભાગવતજી ની કથાનો પછી આ બધા ભગવાનના પ્રાગટ્યનો એક અનેરો મને આનંદ, મારો શોખ, મારી જીવનની તાત્પર્ય કે જેની અંદર
આપણે ભગવાનના રંગથી રંગાઈ જાય એ જ સાચી ભક્તિ છે. 14 બ્રહ્માંડનો નાયક આજે શિવજી મહારાજના લગ્નની અંદર દરેક દેવતાઓનું સાનિધ્ય છે. ભગવાન 14 ભુવનનો નાથ એક ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરવાનું સૂચન આપવા માટે ભગવાન લગ્ન ગ્રંથિથી જોડાયા છે. કે સજ્જનો, ચતુષ્પદ જે લગ્નની અંદર 4 આપણે ફેરા ફરીએ એની વ્યાખ્યાનું વર્ણન છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ સિદ્ધ કરવા માટે આ ભગવાને આપણને એક આદર્શ બતાવ્યો છે. જીવનમાં માં જગદંબાનો હાથ શિવજી મહારાજ જ્યારે ગ્રહણ કરે એ સમય એમ કે છે કે દેવતાઓની આંખમાંથી આંસુડા આ પૃથ્વી પર પડ્યા છે. તમે બિંદુ સરોવર જોયું હશે સિદ્ધપુરમાં, નારાયણ સરોવર જોયું હશે, તો આ બધા જે સરોવર થયા એ બધા દેવતાઓની આંખના આંસુડા છે. કે આજે હિમાલય જો હોય અને ઈ જો પીગળી જતો હોય તો એક જ આ દીકરીની વિદાય માટે માં જગદંબા નો જ્યારે હાથ ગ્રહણ કરતી વખતે મહાદેવજીને પૂછવામાં આવે, 3 પેઢી પૂછે, એમને દીકરીનું કન્યાદાન લઈ લેવાતું નથી. મહાદેવજીને પૂછ્યું કે ભાઈ તમારા પિતાજીનું નામ શું? તો કે બ્રહ્માજી. તમારા દાદાનું નામ? તો કે વિષ્ણુ ભગવાન. પછી તમારા પરદાદાનું નામ? મહાદેવજીએ કીધું કે જગત કા દાદાઓ કા દાદા મેં હું મહાદાદા અને મારું નામ છે મહાદેવ. આના જગતમાં કોઈ દાદો જ નથી, એટલે જ એને સ્વયંભૂ કહે. શિવજી મહારાજે પોતાના હાથમાં માં જગદંબાનો હાથ ગ્રહણ કર્યો, સતીનો. સુંદર મજાનું કન્યાદાન ગ્રહણ કરી ચતુષ્પદ 4 ફેરા પૂર્ણ કરી અને ત્યાર પછી એમ કે કંસાર પીરસવા આવે અને સુંદર મજાનો કંસાર પીરસાય. મહાદેવજીને પરણે આજ્ઞા કરી કરીને કે પણ મહાદેવે મુખ બંધ રાખ્યું હતું. અત્યારના તો વરરાજા જમી જાય. ખૂબ જ આગ્રહ કર્યો. મહાદેવે ત્યારે એક જ શબ્દ કીધો હતો કે દેવી, હે માં, આ તમે મને જે કંસાર પીરસો છો ને એનો અર્થ ખાલી મહાદેવે જગતને આપ્યો છે કે હે માં, આ જગતમાં કંસારમાં જેટલી મીઠાશ છે એના કરતા પણ હું મારા સંસારમાં અધિક મીઠાશ લાવીશ. એ જ મારો જગતનો કંસાર છે. તમારો કંસાર જમીન મારે શું? હું તો યોગી છું, હું ભોગી નથી, પણ હું યોગી થઈ અને વચન આપું છું કે મારા સંસારમાં હું મીઠાશ લાવીશ. એ કંસાર.
પછી સજ્જનો જમવા ગયો હોય ને એમને તો હવે તો બધા પ્રથા લખે જ કે ચાંદલાની પ્રથા બંધ છે. પૈસો વધી ગયો ને એટલે શું કરે? નકર અગાઉ તો એ ચાંદલાના પૈસા આવતા ને એમાંથી રસોઈના પૈસા નીકળી જતા દીકરીને પરણાવે એમાં. પણ હવે એવું થઈ ગયું કે નામ મોટું થઈ ગયું એટલે કે ભાઈ ચાંદલાની પ્રેઝન્ટની એવી બધી વસ્તુની કંકોત્રીમાં લખીને આવે એમ. પણ અહીંયા આગળ આપણે મહાદેવજીના લગ્ન કર્યા છે તો એ લગ્નની અંદર આપણે હાથ ગણું દેવું પડશે. અને હાથ ગણું હું શા માટે લઉં છું? હું નથી લેતો, હાથ બી નથી ડાળતો, પણ એ મારી ગાયની જૈણી એક લીલાનું એક તણખલું ખાય અને એ તણખલાનો જે આશીર્વાદ મળે એ હું મારા રૂપારેલિયા પરિવારના પિતૃને અર્પણ કરીશ. જે કઈ તમે આપશો, ફૂલની ને ફૂલની પાકડી, મહાદેવજીના ચાંદલા સ્વરૂપી હાથ ગયણા સ્વરૂપી જે કાંઈ આવશે એ પાછો હું ને કાંઈ ગાયને ઘાસવાના કોને જ જોતો હું કે. એટલે ઈ પણ અમારા રૂપારેલિયા પરિવારના સંતાનો છે ઈ ગાયને ઘાસ નાખવા જાય અને ઈ પુણ્ય છે ઈ પણ હું એમના પિતૃને અર્પણ કરીશ. આપણે પુણ્ય નથી જોતું અને પૈસા નથી જોતા, ખાલી હાથ આયા ને ખાલી હાથ જાયગા. તો બધાને વિનંતી એવી કે તમારાથી જે બની શકે અમારા ભૂદેવ ત્યાં આગળ આવે છે અને એની અંદર તમે પૈસો પધરાવજો. અને હું જોલી જગતમાં મેં ફેલાવી હોય તો એક જ ગાયની જૈણી માટે થઈને, બાકી હું કોઈ દી જોલી ફેલાવતો બ્રાહ્મણનો દીકરો છું પણ છતાંય મેં ઈશ્વર પાસે માંગ્યું છે, બાકી કોઈ આગળ નહીં. અને મહાદેવજીનું નમન છે એ અમને અર્પણ થઈ શકે, પણ મહાદેવજીનું એક કણ છે એ મારા બ્રાહ્મણના દીકરાને યોગ્ય નથી. ચાલો માટે આપણે હવે મુન્નુ મહારાજ જોલી મેરી ફળ દે. હે આહા, अरे झोली मेरी भर दे शिव रामनाथ वाले, झोली मेरी भर दे भोले सोमनाथ वाले, હાલો ભૂતળા વાલો, पूरी मुराद कर दे, पूरी मुराद कर दे, पूरी मुराद कर दे भोले रामनाथ वाले, झोली मेरी भर दे तू सोमनाथ वाले, झोली मेरी भर दे तू सोमनाथ वाले, अरे झोली मेरी भर दे शिव रामनाथ वाले, झोली मेरी भर दे शिव रामनाथ वाले, बेड़ा पार कर दे शिव बेड़ा पार कर दे भोले, बेड़ा पार कर दे भोले महाकाल वाले, बेड़ा पार कर दे भोले महाकाल, जय महाकाल, जय महाकाल। અને એવા જ જ્યારે ભોળાનાથના શુભ લગ્નનો અવસર છે રૂપારેલિયા પરિવારના આંગણે અમારા માનવંતા મહેમાન શ્રી કાંતિભાઈ મજેઠિયા અગ્રે ઉપસ્થિત છે. શ્રી કાંતિભાઈ મજેઠિયાને વિનંતી કરીશ કે ભાગવતજી પાસે પધારે અને પૂજ્ય રૂપારેલિયા પરિવારના આંગણે શાસ્ત્રીજીના હાથે સન્માન ગ્રહણ કરે. જય મહાકાલ. कोई तो अमीर भोले कोई है गरीब, कोई है अमीर भोले कोई है गरीब, अरे कोई तो अमीर भोले कोई तो गरीब, कोई तो अमीर भोले कोई तो गरीब, अरे कोई तो अमीर है भोले कोई तो गरीब, कोई तो अमीर है भोले कोई तो गरीब, तेरे द्वार आया भोले
अरे तेरे दर पे आया बोले सबका भेद समान, अरे बेड़ा पार कर दे, बेड़ा पार कर दे, बेड़ा पार कर दे बोले रामनाथ वाले, पार कर दे बोले रामनाथ वाले। अरे झोली मेरी झोली मेरी झोली मेरी झोली, झोली मेरी भर दे शिव रामनाथ वाले, झोली मेरी भर दे शिव रामनाथ वाले। बेड़ा पार कर दे, बेड़ा पार कर दे, बेड़ा पार कर दे बोले सोमनाथ वाले, बेड़ा पार कर दे बोले भाई सोमनाथ वाले। किसी ना ने पूजिए तेरी अपूजली, किसी ना पूजी तेरी ये अपूजली, किसी ने ना पूजी तेरी शिव अपूजली। रावण जब भोले रावण जब भोले दशानंद रावण भगवान भोलानाथ ने जયારે कैलाश लोकની અંદર જઈને ચાલે છે, જટાકટાહ સંગ્રવંગલે વલેવ્યવંદિતમ ભુજંગ તુંગ માલિકાદમંડમંડમંડમ નિનાદમર્ડમર વયં ચકાર ચંદ તાંડવં તનો સુનો શિવં શિવં। अरे बेड़ा पार कर दे, बेड़ा पार कर दे, अरे बेड़ा पार कर दे बोले सोमनाथ वाले, बेड़ा पार कर दे बोले सोमनाथ वाले। पूरी मुराद कर दे बोले रामनाथ वाले, पूरी मुराद कर दे बोले रामनाथ वाले। झोली मेरी भर दे, झोली मेरी भर दे, झोली मेरी भर दे बोले सोमनाथ वाले, झोली मेरी भर दे बोले सोमनाथ वाले। बेड़ा पार कर दे बोले रामनाथ वाले, बेड़ा पार कर दे बोले रामनाथ वाले। बेड़ा पार कर दे बोले रामनाथ वाले, बेड़ा पार कर दे बोले रामनाथ वाले। बोली रामनाथ महादेव की। जे तो बोलो बोल गिरिराज बाल कृष्ण सतगुरु रामनाथ नमः। મહાદેવજી જ્યારે લગ્ન કરવા જતા હતા ને ત્યારે એને ચારે બાજુ દ્રષ્ટિ કરી, એને વિચાર કર્યો કે હું લગ્ન કરવા જાઉં છું, આમાં કોઈને દુઃખ તો નથી ને। ત્યારે જગત આખાને આનંદ હતો, પણ એમ કે છે કે સમુદ્ર મહારાજની આંખમાં આંસુ હતા। વિચારી ભગવાન મહાદેવજી સમુદ્ર પાસે જઈ કહે છે કે બેટા તારી આંખમાં આંસુ શા માટે? ત્યારે સમુદ્ર એમ કીધું કે આખું જગત તમારી જાનમાં આવે છે અને હું આવી શકતો નથી, તો મને દુઃખ તો હોય ને। તમે બધાને કયો મન નો કયો મને દુઃખ નો થાય કે મને આ લોકોએ નો કીધું? જો 108 લોટા રાંદલમાં તેડ્યા હતા, આખા જગતને નિમંત્રણ કર્યું તો અતુલભાઈ મને નહોતું કીધું। લ્યો મને દુઃખ તો હોય ને ચેતનભાઈ। પછી મારી આમ કરે ભૂલ થઈ ગઈ હતી, હું કરવું મારે? જગતને યાદ કરે અને મને યાદ ન કરે
તો મને દુઃખ થાય, તો મારી આંખમાં આંસુ આવે. એમ સમુદ્ર મહારાજની આંખમાં આંસુ છે અને ભગવાન મહાદેવ પૂછે છે કે બેટા તારી આંખમાં આંસુ? તો કે આખું જગત તમારી જાનમાં આવે છે અને હું આવી શકતો નથી. ત્યારે મહાદેવજીએ આશીર્વચન આપ્યા કે જા, તું જગતમાં ગમે એવો ખારો દૂધવા જેવો હોય, પણ તારે ત્યાં સંતાન થશે ને એનું નામ મીઠું પડશે. હાય, સમુદ્રના સંતાનનું નામ મીઠું છે અને મીઠા વગર આપણે કોઈ ન હાલે. વધી જાય તોય તકલીફ ને ઓછું થાય તોય તકલીફ. હે, ઓલું ઓછું થઈ જાય ને શું કે બાટલા ચડાવવા પડે ને. લો બીપી ઠીક એવું કઈક કે એમ. એટલે એ વસ્તુ એવી છે એમ કે સમુદ્ર મહારાજને આશીર્વાદ આપ્યો કે જા, તારે ત્યાં સંતાન થાય એનું નામ મીઠું પડે અને એ મીઠા વગર આ જગતમાં કોઈને નહીં હાલે. મહાદેવનો આશીર્વાદ છે. તો આજે આપણે આ મહાદેવજીના હાથ ગયણામાં તમારી બધાની પાસે મેં જોલી ફેલાવી અને મેં માંગ્યું છે હાથ ગયણું, તો એ હાથ ગયણામાં 4000 રૂપિયા થયા છે. તાલીના ગડગડાટથી ઉતાવો. પણ 4000 માં કાંઈ ગાયું ઘાસ નો થયો યોગેશભાઈ. 4000 માં કઈ ગાયું ઘાસ આવે એટલામાં. કારણ કે હું નાની એવી કથા કરું છું તોય મને ખબર છે કે હું કેટલા બધા પૈસા ગાયું હાટું કરી લઉં છું. અને યજમાનને કહું કાલ્યા જોરી જાઓ તમે કાલથી માંડી અને મહિનાથી લખીને ગાયું ઘાસ નાખજો. અને એ ગાયું ઓટકાર ખાઈને એટલે આપણા પિતૃને મોક્ષ. જગત આખું ધૂણવામાં માનતા હોય, આમ ધાબડી નાખી અને મંડે ધૂણવા કે હું ખોડિયાર ને હું મહાકાળી ને હું રાંદલ. હે, હું એને માનતો નથી, હું આને માનું છું કે જે ગાયની જૈણી એક તણખું લીલું ખાહે ને અને ઓટકાર નીકળશે ને એટલે એમાંથી પિતૃને મોક્ષ. તો આ 4000 તો આવ્યા છે, પણ 4000 માં કઈ મોટું મરજ પૂરું નહીં થાય મારું. જો અમારી બેન આવ્યા, શું નામ તમારું? નામ તો બોલો ખાલી તમારું નામ. હે, ટિંકુબેન. હા, રિંકુબેન. હા, જો રિંકુબેન આવ્યા એને કીધું કે દાદા તમે સાચા જોઈ કે 501 રૂપિયાના તરફથી તાલીના ગડગડાટથી આપણે વધાવી દઈએ એટલે 4500 થઈ ગયા. બોલો, મારા 11000 તો જોઈએ છે. એ સિવાય હું કઈ ભગવાનને રજા નથી દેવાનું. ભલે 12 વાગે ખબર પડે, ભરતભાઈ ને ખબર જ મારી. બરોબર, 11 તો જોહે આજે. હે, ઓહો, અહીંયા ઓલા કેટરસ નું આપણે સર્વિસ કરે છે બિચારી બાળાઓ દીકરીઓ, અહીંયા ઈ 500 રૂપિયા દઈ ગયા. બોલો, તો ઈ દીકરીઓને વધાવી લ્યો કે જેની ઉપર આજે ઈ મહેનત કરી અને પોતાના પરિવારને હલાવે છે. ઈ દીકરીઓ ઈ 500 રૂપિયા દઈ ગયા ભોલા દાદા કે દાદા આ ગાયોના ઘાસમાં 500 મારા ઈ કે. બોલો, 4.5 તો થઈ ગયા છો, પણ મારે ટૂંકામાં ટૂંકા પૈસા હોય તો 11 તો જોઈએ છે. નામ બોલ, એકવાર બોલ. અમારા સેજલબેન સૂચક તરફથી 500 રૂપિયા એટલે રૂપિયા 5000 થઈ ગયા. તાલીમ ગડગડાટ ઉડાવો સેજલબેન સૂચક ને. હા હા, અમારા મહેન્દ્રભાઈ મહેતા તરફથી 501 રૂપિયા ગાયોના ઘાસચારામાં રૂપિયા કેટલા 5.5 થઈ ગયા. હાલો, ભાઈ તો ઘણા ઘટે છે, 5.5 જ થયા છે. વાયગા કેટલા હજી વાંધો નથી. ના બોલ. રાજભાઈ અને રજનીભાઈ તરફથી 1001 એટલે 6500. 6500 500 ના બોલો. પંકજભાઈ, હા અમારા ભટ્ટ બ્રાહ્મણ ભાઈ, વારે વાહ. પંકજભાઈ ભટ્ટ તરફથી 501 રૂપિયા 6. તુષારભાઈ તરફથી 500 6.5. તરુબેન અમારા ભગુભાઈ દીકરી મારી એના તરફથી 500 રૂપિયા મારી બેનને યાદ કરીને તાલીઓના ગડગડાટથી તરુબેન ન થાવ. એ દીકરીઓના આશીર્વાદથી જ અહીં બેઠો છું. હરેશભાઈ રાજા, હા જીવે રાજા જ હોય ભાઈ, રઘુવંશી દીકરા છે. 500. અશ્વિનભાઈ અમારા કુંડલિયા ડબ્બાવાળા, અમારા અશ્વિનભાઈ કુંડલિયા અમારા જમાય ડબ્બાવાળા 500 રૂપિયા. ઓહો, રામ ભરોસે 500 રૂપિયા. ધર્મેશભાઈ 500. ઓહો, અમારા
ગોંધિયા પરિવાર 500 રૂપિયા, પાર્થભાઈ 500 રૂપિયા. ઓહો, અમારા ભરત ફરસાણ વાળા તરફથી આવે છે એટલે બોલું છું. એ કેટલા દે મને પાછી ખબર ન હોય એટલે એ પાછું એવું છે ગડે ગડો દઈ દે મારા હાચવા વહમાં પડે. ઓહો, 500 રૂપિયા વાળા કખર પરિવાર તરફથી ગાયને ઘાસ ચરામાં. આહા, પાછું મને આમાં શું છે વધારે કોક દઈ જાય પાછું હચવાયું નથી કરવું. ઓલા એમ કે પૈસા ભેગા કરીને કબાટમાં પડ્યા હોય ને તો ઉતરી થઈ જાય એટલે વાપરી નાખવા. અમારા જીવરાજાની પરિવાર નંદલાલભાઈ તરફથી 500 રૂપિયા. આહા, તાળીઓના ગડગડાટથી જીવરાજાની પરિવારને આપણે બતાવીએ. વાહ રે વાહ. જો નીતુબેન અમારા ચંદારાના તરફથી 500 રૂપિયા ગાયોના ઘાસ ચરામાં. આહા, આ ભરાતું કા નથી? છૂટા છૂટા નહીં ખાતું ભરાઈ જતો. આ 500 વાળી એવી ન ભરાવ. પછી 500 વાળી વાપરી નાખજો. મોદી સરકાર કેદી બંધ કરી દે કઈ નક્કી નથી. આમાં દઈ દેજો કઈ. મોટું મારે જે કદું નાનકડું કીર્તન લ્યો ઓલું બાકે બિહારી લાલ. હારે મેં તો જંગલમાં જોયું એક ધામ, હારે નું દાદા છે રામનાથ નામ. હારે મેં તો જંગલમાં જોયું એક ધામ, હારે એનું દાદા છે રામનાથ નામ. હારે ની મનોહરભાઈ શક્તિનો રૂપારી 500 રૂપિયા મનોહરભાઈ રૂપારી લ્યા તરફથી. શક્તિનો નથી ગોવિંદભાઈ હરગોવિંદભાઈ રૂપારેલિયા તરફથી 500 રૂપિયા. મોટું મને ઉભારીઓ થોડીક વાર. આ નોટું 500 ની હોવાની નથી દેતા કોઈ. નિલેશભાઈ સિંગાળા તરફથી 500 રૂપિયા. નીલુબેન કાળિયા તરફથી 100 રૂપિયા. હાલો મોટું. હારે ની શક્તિનો નથી કોઈ પાર, હારે નું દાદા છે રામનાથ નામ. હારે એની શક્તિનો નથી કોઈ પાર, હારે એનું દાદા છે રામનાથ નામ. જય રામનાથ. જય રામનાથ. ખબર તમને? ઓહો, રહીનો જાવ કોઈ દેવામાં પછી કોઈને દેવા નથી ને ગાયમાં. હજી આમાં ઘટેશ ઘણા એટલે કહું છું. છે કોઈ મોન્ટુ મહારાજ તરફથી 500 રૂપિયા. જય હો. લઈ લો મોન્ટુ મહારાજ લઈ લો. 500 રૂપિયા મોન્ટુ મહારાજ. હાલો ભાઈ. જય કન્નાથ મહાદેવ. 500 રૂપિયા મોન્ટુ મહારાજ. હાલો ભાઈ હાલો. આવ્યો લાલો આવ્યો. એ રહીનો જવું જોઈએ કોઈ ભાઈ. મજેઠિયા પરિવાર ગોરધનદાસ ભવાનભાઈ મજેઠિયા વાવડી વાળા માં ખોડિયાર કરું આપે બાપા. 500 ગાયના ઘાસ છે. ઓહો, આજી નદીએ મારા દાદા વિરાજે, આજી નદીએ મારા દાદા બિરાજે, આજી નદીએ મારા મહાદેવ વિરાજે, આજી નદીએ મારા મહાદેવ બિરાજે. દર્શન કરતા રે સોના ટુકડા રે ભાગે, દર્શન કરતા રે સોના ટુકડા રે ભાગે. હરે નો વિશ્વમાં જય જયકાર, હરે નું દાદા છે રામનાથ નામ. હરે નો વિશ્વમાં જય જયકાર, હરે એનું દાદા છે રામનાથ નામ. હરે મેં તો જંગલમાં જોયું એક ધામ, હરે નું દાદા છે રામનાથ નામ. હરે મેં તો જંગલમાં જોયું એક ધામ, હરે એનું દાદા છે રામનાથ નામ. બધા દાંત કાઢે બધા. ઈ એમ કે દાદા તમે બધા આગળથી માગી લ્યો છો ગાયોમાં, તમે તો કઈક દો તો મારે કઈક તો દેવું પડે.
501 રૂપિયા શાસ્ત્રીજી આસ્તિકભાઈ તરફથી. જય હો કે લઈ લેવું કઈ દેવું નથી એમ. તો જી દાદાને યાદ કરો, મને લાગે થોડા ઘણા બાકી છે. ઓહો. રાજા દુનિયામાં ઘણા મેં જોયા, રાજા દુનિયામાં ઘણા જોયા, રાજ ગાદી બેઠા હુકમો ને કરતા, રાજ ગાદીએ બેઠા હુકમો ને કરતા, રાજકોટ શેરના છે, હે રાજકોટ શેરના છે મહારાજ, શેરના છે મહારાજ, અરે એનું દાદા છે રામનાથના, રાજકોટ શેરના છે મહારાજ, અરે એનું દાદા છે રામનાથના, અરે મેં તો જંગલમાં જય જોયું, હો અરે એનું દાદા છે રામનાથના, હરે તું જંગલમાં જોયું જય રામ. હરે એનું દાદા છે રામનાથના. ઓહો. અમારા રમાબેન હરખાણી એના તરફથી 251 રૂપિયા ગાયોના ઘાસચારામાં તાલીઓના ગડગડાટથી વધાવી લ્યો. અમારા સ્વર્ગસ્થ બાબાલાલ હરખાણી અમારા રમાબેનના દીકરા જેમના મોક્ષાર્થે 201 રૂપિયા ગાયોના ઘાસચારામાં તાલીઓના ગડગડાટથી વધાવી લ્યો. સપનામાં સુબાને દર્શન દેતા, આહા. સપનામાં સુબાને દર્શન દેતા, કહેતા રામનાથ હું તો મધ્યે બિરાજું, કહેતા રામનાથ હું તો મધ્યે બિરાજું, સપનામાં સુબાને દર્શન દેતા, સપનામાં સુતાને દર્શન દેતા, કહેતા રે રામનાથ મધ્યે બિરાજું, તારે રામનાથ મધ્યે બિરાજું. 101 રૂપિયા મારા રામનાથના ભરોસે ગાયોના ઘાસચારામાં. આહા. સ્વયંભૂ પ્રગટ થયા છે રામનાથ, હરેનું દાદા છે રામનાથ નામ, સ્વયંભૂ પ્રગટ થયા છે રામનાથ, હરેનું દાદા છે રામનાથના, સ્વયંભૂ પ્રગટ થયા છે રામનાથ, હરેનું દાદા છે રામનાથ નામ, સ્વયંભૂ પ્રગટ થયા છે રામનાથ, જય સ્વયંભૂ રામનાથ. દાદા છે રામનાથના. અરે મેં તો જંગલમાં જોયું એક નામ, હરેનું દાદા છે રામનાથ નામ. હે હરે જંગલમાં જોયું એક દાસ, હરેનું દાદા છે રામનાથના. અરે એની શક્તિનો નથી કોઈ પાર, અરે એનું દાદા છે રામનાથ નામ. હે હરેની શક્તિનો નથી કોઈ પાર, જય રામનાથ. હરેનું દાદા છે રામનાથના. જય રામનાથ જય સોમનાથ, 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 જય સોમનાથ, જય રામનાથ 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 જય રામનાથ જય સોમનાથ, જય સોમનાથ, જય સ્વયંભૂ રામનાથ. ધીરુભાઈ જોડા તરફથી 201 ગાયોના ઘાસચારામાં. અમારા ઉર્મિલાબેન ગોરધનદાસભાઈ રૂપાણી જેમના તરફથી
1001 રૂપિયો ગાયના દાન છે. જો કે ભગવાન રામનાથ બાપાની કૃપા, બધા પોતપોતાના આસન ઉપર બિરાજમાન થઈ જાઓ.